જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જેમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? કાલે બેસતું વર્ષ ગયું. ખૂબ સ્નેહ સંબંધીઓ એકાવીજી પરિવાર સાથે મળ્યા. ગત વર્ષની એકબીજાએ જે કઈ ભૂલ હોય એ સુધારી અને સ્નેહ સંબંધથી સર્વત્ર કડવાશ ભૂલી જઈ અને નવા વર્ષની શરૂઆત કરી. મિત્રો, આજે છે બીજી ભાઈ બીજ. આપણી કારતક માસની દ્વિતીય તિથિ કૃષ્ણ પક્ષની એટલે ભાઈ બીજ. મિત્રો, આ દિવસે આ બીજની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી? તો મિત્રો જાણો કે યમનાજીએ યમરાજાને પોતાના ભાઈ ગણી અને જમાડ્યા અને જમાડી અને તુપ્ત કર્યા. ત્યારે યમરાજા પ્રસન્ન થઈ અને બેનને કંઈક માગી લેવા કહ્યું. ત્યારે બેને પોતાના ભાઈ માટે, પોતાના જે બેનું આજના દિવસે પૂજન કરે એના માટે યમનાજીએ યમરાજા પાસે એવું કહ્યું કે આપ જો મારી ઉપર પ્રસન્ન થયા હોય તો હર કોઈ બેન પોતાના ભાઈનું પૂજન આજના દિવસે કરે, ભાઈને તૃપ્ત કરે, તો એના માટે હું એક તમારી પાસે વચન માંગુ છું કે એના ભાઈના દીર્ઘાયુ માટે, કે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 8 ચિરંજીવી છે કે જે આપણે કહીએ છીએ માર્કંડ, બલિ, અશ્વસ્થમા, કૃપાચાર્ય, વેદવ્યાસ, પછી પરશુરામ, વિભીષણ, હનુમાનજી. આજે 8 ચિરંજીવી છે ને એ 7000 કલ્પ વર્ષ સુધી છે. એ 7 કલ્પ વર્ષ સુધી જેમ એ ચિરંજીવી રહે એવી રીતે મારા ભાઈની કીર્તિ અને મારો ભાઈ રહે એવું હું તમારી પાસે આજે કોઈ બેનના પ્રતીક સ્વરૂપે હું તમારી પાસે માંગુ છું. યમરાજાએ બેનને આશ્વાસન આપીને કહ્યું કે તથાસ્તુ, અને બેનને વિશેષ માગવા કહ્યું. તો બેને કહ્યું કે આજના દિવસે તમે મારા ઘરે જમ્યા છો, વર્ષનો આજનો દિવસ આવે ત્યારે તમારે મારા ઘરે જમવા આવવાનું છે. ત્યારથી આપણે આ ભાઈ બીજનો ઉત્સવ આપણે ઉજવતા રહેલા છીએ. ત્યારે યમરાજાએ કહ્યું કે આજના દિવસે જે બેન પોતાના ભાઈને પોતાના ઘરે જમાડશે એનું સર્વત્ર રીતે ભલું થશે. એ પોતાના જે આખા વર્ષમાં જે પણ કર્મ કર્યા છે, શુભ કર્મ કર્યા છે એને યોગ્ય ફળ મળશે. પણ પોતાના બેનના ઘરે જમશે નહીં, એને એમાંથી જે યોગ્ય ઈચ્છિત ફળ જે પ્રાપ્ત થવાનું હોય એ નહીં થાય. એટલે બેન ભાઈનો અતૂટ વિશ્વાસ નો એક બીજી જે પ્રેમ છે, ભાવ પ્રેમ છે, અને એવો ઉત્સવ એટલે આપણો ભાઈ બીજનો ઉત્સવ, ભાઈ બીજનો પર્વ. મિત્રો, આપણે જાણીએ છીએ કે બેન સદા ભાઈનું ભલું ઈચ્છે છે. મારો ભાઈ ઉન્નતિના શિખરો કઈ રીતે સર કરે, મારો ભાઈ ભગવત કાર્ય કઈ રીતે કરે, સંસ્કૃતિ કાર્ય કઈ રીતે કરે, મારો ભાઈ દેવી કઈ રીતે બને, મારો ભાઈ ખોટા વ્યસનોથી આઘો રહે, મારા ભાઈનું સર્વત્ર ભલું થાય. આવું કોઈ જો આપણી ભારતીય સંસ્કૃતિમાં જો કોઈ ઈચ્છતું હોય, પાત્ર હોય, તો ભાઈ પ્રત્યે બેનનો એવો અખૂટ પ્રેમ છે. બેનનું એક પાત્ર છે. બેન પોતાનું ખાય, પોતાના સાસરિયાનું ખાય અને ભલું ઈચ્છતું એવું કોઈ પાત્ર હોય ભાઈનું, તો એ બેન છે. ભાઈ બેન ગમે વૈભવશાળી વૈભવમાં હોય અને જો ભાઈ જો તકલીફમાં હોય તો બેન એ સહન કરી શકતી નથી. બેન વૈભવમાં હોવા છતાં, સુખમાં હોવા છતાં એનું મન દુઃખમાં રહે છે. આવો ભાઈ બહેનનો પ્રેમ છે. ભાઈ અને બેન નો સંબંધ આપણે ચંદ્રમા અને બેન જેવો છે. જેમ ચંદ્રમાને જોઈ અને બેન, હર કોઈ બેન પોતાના ભાઈને યાદ કરે છે અને એના સંતાનો ચંદ્રને તેથી મામા કહે છે. કારણ કે કોઈ પણ રીતે પોતાનો ભાઈ પહોંચી ન હગે પોતાની પાસે, તો ચંદ્રમાને પોતાનો ભાઈ બનાવી, પ્રતીક બનાવી અને બેન છે ને ભાઈનું ભલું ઈચ્છે છે.
ભાઈનું સારું ઈચ્છે છે અને ચંદ્રમાં પણ એને શુભ આશીષ આપે છે. અને આ ચંદ્રમાં એટલે આપણે બીજનો ચંદ્ર, કે બીજનો ચંદ્ર કેમ, પૂનમનો ચંદ્ર કેમ નહીં, તો કે બીજનો ચંદ્ર છે એ બીજના ચંદ્રમાંથી વૃદ્ધિ થાય છે, જ્યારે પૂનમનો ચંદ્ર છે એમાંથી ક્ષય થાય છે. એટલે મારો ભાઈ કોઈ દી વૃદ્ધિ પામે આવો સતત પોતાના જીવનની અંદર કોઈને વિચાર હોય તો એવું પાત્ર એક બેન છે. બેન હંમેશના માટે ભાઈનું સારું ઈચ્છે છે, પરંતુ એમાં આ જે બેન ભાઈનો જે પર્વ છે એ બેન જમાડે છે ત્યારે યથાશક્તિ યોગ્ય શક્તિ જે હોય એ પ્રમાણે બેનને આપવું જોઈએ, બેનને ભેટ સોગાત આપવી જોઈએ. બેનને તકલીફ કોઈ પણ હોય તો પાસે આવીને ઊભું રહેવું જોઈએ, કારણ કે બેન છે ને એ ન્યાયણી કહેવાય. ન્યાયણી એટલે પ્રત્યક્ષ દિવસ તમારી પાસે એને હક છે, તમારે તમારું જે કઈ સંપત્તિ સઘળી છે એની અંદર બેન છે એ આશા રાખી શકે છે, પણ તમે એની સંપત્તિમાં આશા ના રાખી શકો. એનું કારણ એક છે કે આપણે સાસરે બેન જાય ને ત્યારે આપણે થાપા આપીએ છીએ. મને એવું હતું કે બેનની યાદમાં છે, પણ આજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈને તો 10 આંગળીના ફિંગર પ્રેસ આપી અને બેન એમ કહે છે ભાઈને કે ભાઈ અખૂટ વૈભવ મારા બાપનો છે ને જેટલો છે ને એ હું તને બધું સોંપીને જાઉં છું, મારે કશું જોતું નથી, મને તારો ભાવ અને પ્રેમ જોઈએ. તમે વિચાર કરો, આટલી બલિદાનની વૃત્તિ હોય, આટલું જતું કરવાની જેની ભાવના હોય, એ બેન છે ને એના કાયમી આપણે ઋણી રહીએ છીએ, એટલે આપણે એને ન્યાયની કહીએ છીએ. એટલે કોઈ પણ વૈભવશાળી ભાઈ હોય, બંગલામાં રહેતો હોય, અખૂટ વૈભવ હોય, પણ જો પોતાની બેન હોય ને દુખી હોય ને અને એ બાજુ જોતો ન હોય ને તો ધિક્કાર છે એના વૈભવને. અને સાલો ગમે એવો વૈભવ હોય ને તો એ ભિખારી છે, એના પાસે કશું જ નથી એવું સમજવું. કારણ કે જે પોતાની બેન માટે જો કંઈ ન કરી શકે ને એ કોઈના માટે કંઈ ન કરી શકે. એટલે બેન પ્રત્યે ભાવ ખૂબ સારો રાખજો અને આ જે મારી વાત છે એ યાદ રાખજો. સમય નહીં મળે, પછી પૈસો આજ છે અને આજ નહીં આપી શકો ને તો પછી ત્યારે દેવું હશે ને ત્યારે પૈસો નહીં હોય. એટલે જે સમય, યોગ્ય સમય જ્યારે તમને મળે છે ને, બધું ભગવાને આપ્યું હોય છે ને, ત્યારે બે હાથે આપજો. ઈશ્વર એની નોંધ લે છે. બેનને આપવામાં કશું ઘટતું જ નથી, કારણ કે તમારી વૃત્તિ છે ને એ નિષ્પાપ હોવી જોઈએ, નિષ્કલંક હોવી જોઈએ. એટલા માટે બેન ભાઈનો જે અખૂટ રિશ્તો એટલે ચંદ્રમાં અને બેનનો છે કે પોતાનો ભાઈ કોઈ પણ સંજોગે ત્યાં ન પહોંચી શકે તો એ ચંદ્રમાને પોતાનો ભાઈ બનાવી અને બેન પોતાની ફરજ છે પૂરી પાડે છે, પોતાનો ભાવ પૂરો પાડે છે. ચંદ્રમાને આપણે શીતળતા કેવી છે કે જે બીજનો ચંદ્ર છે એ ખૂબ વૃદ્ધિવાળો ચંદ્ર છે. આપણો ધર્મ ન કહેતા ઇસ્લામ ધર્મની અંદર પણ જે બીજના ચંદ્રને જોઈ અને રોજા છોડે છે, આવો પવિત્ર ચંદ્ર છે. એટલે બેન અને ભાઈનો, મામા ભાઈ બહેનનો સંબંધ ચંદ્ર અને બેન જેવો છે. એટલા માટે મિત્રો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ મારો એક જ છે કે આપણો ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત જે આપણા ઉત્સવો આવે છે ને એની પાછળ કંઈ ને કંઈ રહેલું છે. એટલે આપણે આ ઋષિ મુનિઓએ જે આપણને વિજ્ઞાન સાથે અને ઉત્સવ સાથે આપણને જોડ્યા છે, કારણ કે કોઈ પણ આપણો ઉત્સવ એવો નથી કે ખાલી ઉત્સવ બની જાય છે, એની પાછળ કંઈ ને કંઈ રહસ્ય રહેલા હોય છે. બેન પ્રત્યે જે ભાઈનો પ્રેમ છે અને ભાઈને બેન પ્રત્યેનો જે પ્રેમ છે એનો અરસપરસ આપલે કરવાનો આજે દિવસ છે. તમારી બેન કોઈ પણ તકલીફમાં હોય તો એની પાસે ઊભું રહેવું એ આજે તમારી ફરજ છે. આ બાને તમારી પાસે અખૂટ વૈભવ હોય અને એનો પણ હોય અને એ છોડીને ગઈ હોય અને એમાંથી તમે સમૃદ્ધિ બધી હાસિલ કરી હોય, એમાંથી તમે પ્રગતિસર કરી હોય, તો હું તો કહું બાપ કાંઈક બે હાથે લૂંટાવજો, આપજો. તમારું કશું ઘટવાનું નથી અને એના અંદરથી જે આશીર્વાદ મળશે ને એ અનેક ગણું આપશે તમને.
અરે 1000 હાથવારો તમારી નોંધ લેશે અને 1000 હાથવારો આપશે ને તો તમે બે હાથે આપશો ને તોય ખૂટશે નહીં. પણ જેની બેન દુખી છે, જેના બેનની આંખોની અંદરથી જે આંસુડા જાય છે અને ભાઈ વૈભવમાં નાચે છે, તો ખરેખર એના જેવો કોઈ અભાગી નથી, એના જેવું કોઈ દુર્ભાગ્ય નથી. એમ પ્રત્યેક સમાજની બેન દીકરી છે, બેન છે. હું તો એમ કહું, તમારી પોતીકી બેન ન હોય તો ગમે સમાજની અંદર દીકરી હોય ને, નોધારી દીકરી હોય ને, એને બેન બનાવજો. જોજો પછી એને આશીર્વાદ તમે એના જીવનની અંદર તમે નોંધ રાખજો કે આપણે આને બેન બનાવી, આપણે આપણી શક્તિ પ્રમાણે અને ગુપ્ત આપજો. હું એમ કહું, એના બોર્ડ ન મરાય, કોઈને આ જોતા ન અપાય, કારણ કે જે ગુપ્ત આપો ને એની ભગવાન ઈશ્વર નોંધ કરે છે. કારણ કે માણસની સ્થિતિ એવી હોય છે ને, ત્યારે તમે આપો છો ને તો એને લેવું પડે છે, પણ એને સોમાનની ઠેસ વાગે છે, એના હૃદયને ઠેસ વાગે છે. પણ માણસ અત્યારે પરિસ્થિતિને અનુકૂળ એવો લાચાર થઈ જાય છે ને, તે માણસને લાઈનમાં ઉભું રહેવું પડે છે. બાકી સોમાન કોને વાલું ન હોય. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે એક વાત કહું છું કે બેન ભાઈનો જે પર્વ જે છે ને, બહુ પવિત્ર પર્વ નથી. એમ ગમે તેને બેન બનાવીને આપજો. એમ ભગવાને આપ્યું હોય તો, ન બેન હોય તો. હું તો કહું, દાન ધર્માદો જે કરાય બધું કરાય, હું ના નથી પાડતો, પણ જો તમારી બેન દુખી હોય, બેનને જરૂર હોય તો એને આપો ને, તો બધો દાન ધર્માદો આવી ગયો, બધા યજ્ઞ થઈ ગયા. એમ સમજો. પણ બેન દુખી હોય અને તમે 4 ધામની જાત્રા કરતા હોય, તમે વિશ્વ ભ્રમણ કરતા હોય, તમે મોટા મોટા કથાકારોને બોલાવીને કથાયું કરતા હોય, તો એ બધા પુણ્ય કર્મને તમને ધિક્કાર છે. એક એક કર્મ તમારે ચોપડે નથી લખાવાનું. કારણ કે તમારું જે પોતીકું જ છે એને જ તમે પારકું કરી દીધું છે, એને જ તમે અડગું કરી દીધું છે, તો પારકું પોતીકું ક્યાંથી થવાનું છે? એટલા માટે કહું છું મિત્રો, બેન છે ને એને તો આપો એટલું ઓછું છે. આજનો સરસ મજાનો મારો જે આ ભાઈ બહેનનો જે એક સ્નેહ તાતણાનો જે સંબંધ છે, નિર્દોષ નિષ્પાપ જે પ્રેમ ભાવનો જે સંબંધ છે, એ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દર્શાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ભાવ અને પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.